ખાટલો ખોળી ભાઈ ભાંગી જતો. ભાંગી ગયો? હા. કેથી બાપા હોય એવા બેટા, માં હોય એવી બેટી. હા, બહુ વરસાદ આવે તો હવે નહીં શું કરવું? હું બેન તમારે તો નાની છે, અહીંયા વહેલા ભરવું પડશે. અહીંયા જો ભરત ભરવા મીડા. આ કેવું ભરત કહેવાય? તો અહીંયા રોટલા બનાવવા મીડા છે અને અહીંયા બને છે શાક. અહીં દાળ બફાય. ફૂલવડા બની હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને સવારમાં મહેનભાઈ મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારે મહેનભાઈ વરસાદ શરૂ હતો સવારનો અને થોડો રોહે ને તો જો મસ્ત છે ને ભાઈ કબૂતર આવ્યા છે સણમાં. જો વાહ, જો ઉડી ગયા. કંઈક આવ્યું છે ઇન્દ્રી બિંદરી કંઈક આવ્યું હોય કે એટલે હે ને ભાઈ ઉડી જાય પછી પાછા હે ને રિયા સણમાં. એમ તો આમાં હે ને ભાઈ સણતા હોય, આમાં છે ને ચોખા અને ખાવાનું એવું બધું નાખેલું હોય એટલે સણતા હોય. અને અત્યારમાં બાએ અને પપ્પાએ કેવું કામ શરૂ કરી દીધું? શું કરો પપ્પા? શું કરો? ખાટલો ખોળી ભાઈ ભાંગી જતો. ભાંગી ગયો? હા. ખાટલો ભાંગી ગયો. ના ભાંગી ગયેલો હતો કે જો આમ જો એ છે ને ખોલે હે આખો આ વાણ બધું કાઢવું પડશે. પછી આ હે ને બીજું નાખી દેવું એવું લાગે ને તો. એટલે આ શું ક્યારેક છે ને એમને બેહવાને એમ થાય એટલા માટે. તો જો મસ્ત હે ને ખાટલો જો કેમ કાઢે જો આમ કાઢવાનું હોય આખો ઉખેડી નાખવાનો. જેટલું ઓલું છે કે વાણ એ બધું કાઢી નાખવાનું. કબા ઉખડવો પડશે ને કલાક વી જાય ને વેચતા આગળ તરત જ વિખાઈ જાય. હા. હા, તો આવી રીતે ને ભાઈ કાઢતું જવાનું હોય. એક થાય છે ને કાઢતું જવાની એવું છે બધી. તો ફાઇનલ છે ને ભાઈ થોડીક જ વારની અંદર છે ને ખાટલો આખો ઉખાડી નાખ્યો. ખાલી 5 મિનિટ જેવો સમય શો છે. ભરતા છે ને ભાઈ 4-5 કલાક વી જાય અને ઉખડતા છે ને ખાલી 2 થી 3 મિનિટથી 5 મિનિટ થાય તો ઉખાડી નાખ્યો. આમ છે આને ઉકળવા થોડી વાર લાગે ભાઈ. હે આને ઉકળતા થોડી વાર લાગે, ભટાવ બહુ વાર લાગે. જો આમ હે ને કાઢતો ગયો અને થોડીક જ વારમાં હે ને ભાઈ આખો ખાટલો હે ને બીજો ખાઈ લે. તો ફેમિલી ને બાકી તો ધબધબાટી વરસાદ શરૂ છે ફૂલ અને રિયો શું અંદર ભાઈ પલ્લી ગયો. મારા હું ભાઈ ત્યાં આવી જાય. કાં આવું? હે કાં જાવું? વરસાદ નહીં આવતો? વરસાદ આવે તો જવાય? હે ન જવાય? અને આ જો અહીંયા માથું વાળા. હા તો પલ્લીજી ઠામડા ઊંચું કરી ને હા ખવાને કે આખી પલ્લીજી નેવા પડતા ના ઠામડા ઊંચું કરી બેઠી આખી પલ્લીજી કરી તો પછી નાઈ મોકળા ધોયા ને પછી આવે અંદર છે એવું છે ભાઈ. તો એવું હાલે છે. હે શું છે શું બાવ કાઢી ગયો તમારા આવું ભાઈ ને કાંઈક નું કંઈક ખાતું તો પાછું. અને આગળ શું કહેતી ખબર? આવીને મારી દેવો છે એમ. મારી દેવો છે એમ. મારી દેવો એમ. શું કહેતી હતી? શું કહેતી? કેથી બાપા હોય એવા બેટા, માં હોય એવી બેટી. જા એ સાચું છે. ખાસ કરીને બધે કમેન્ટ કરી દેજો એવું હોય કે એવું ન હોય. આ તો હે ને અમારે હે ને ભાઈ અપલખનો હે હલંગ ડાયો. એક ઘડી વાર 5 મિનિટ વારે થાય બેહવાનું નહીં. જો સમજો સમજો. સારું હાલો ભાઈ તો કરી દઈશી. ખાવાનું બાકી છે ને તમારે? ખાઈ લીધું? આગળ બપોર થઈ જ જાય. હવે 11 તો વાગી જાય. આગળ બપોરે થઈ જાય પછી ખાવા જાવ. જો ભાઈ વરસાદ એને ધબધબાટી બોલાવે છે બહાર. ઘરે રાતે બોલાવે જોવા આમ. વાહ મજા આવી ગઈ. અને બા હે કે આપણે જે ખાટલામાં ઓલું વાણ કાઢ્યું હોય ને એ ધોવે છે. હે હા એ વાત સાચી. જો મસ્ત ધોળું કરી નાખ્યો ભાઈ. હા કાળું મેં જેવું હતું એને બદલે હે ને ધોળું કરી નાખ્યો. હા બા અહીંયા હું ધોવે છે અને મામા આવેલા છે તે જોઈને ગાડી અહીંયા પડી અને બધા જો દાદાને ઘરે બેઠા છે. એમ જો બધા બેઠા છે અને બાબુ અહીંયા બેઠા. કેમ છે બાબુ? સારું સારું છે ને? ક્યાંક તો હા બહુ વરસાદ આવે તો હવે નહીં શું કરવું?
હા બહુ વરસાદ આવે છે ભાઈ અને ઘડીક વારમાં તો આમાં પાણી છે ને થોડતા થઈ ગયા આમ જો આખું ભરાઈ ગયું આમાં પાણી થોડો મીડા આમ જો જ્યારે જરૂર હતી ને જ્યારે આવતો નહોતો જરૂર નહીં ને તેવા આવે છે એવું છે વરસાદ તો ફેમિલી છે ને બેસી જશે અત્યારે જમવા બપોર થઈ જાય કે એટલે ભાઈ તો બટેટાનું શાક છે તારે એનું શાક છે ગવારનું એટલે અમારે હાટું બટેટાનું બનાવ્યું એમ ને તમને કોઈ ગવાનું ન ખાવાનું હોય એટલે તમે હાટું બટેટાનું કરો અમારે હાટું ગવાનું કરવાનું. હા હા દિનેશ એને ખાઈ લીધું બધાય એ તો હા ખાધું તો. વહેલા ખાઈ લીધું રઘુએ ખાઈ લીધું હે? એવું છે એમાં એવું હોય અમે એક રેડિયો ને વોઇસ ઓવર કરતા હતી વાર લાગી ગઈ અત્યારે અમે ભાઈ એક વાગવા આવી ગયો હવે હે ને ભાઈ ખાઈ લઈ બધે પેલા હું બેન દાદા ચા દેવા જઈને હતી. સા બનાવી નાખો હે? હે હા ખબર હે ને મને તો પૂરી થઈ જશે ને. પૂરો થઈ ગયો મેં પી લીધો તો ભાઈ હે ને અત્યારે હા વરસાદ તો સવાર જેનો શરૂ છે આમને ભાઈ અમારા બે પરોને હે ને ભાઈ તો ઊભા ચા હા કરીએ કે જો એને ચા ને એવું પીવડાવે છે અને ભાઈ સવાર જેનો વરસાદ એક ધારો શરૂ છે સાટા શરૂ છે બેન ચા જ નથી મતલબમાં તો ધીમું શરૂ જ છે અને લાઇટ છે ને બપોર દીની લાઇટ નથી એ જો જનરેટરે શરૂ છે એવું છે ભાઈ એમાં હજુ રાખવું પડે શરૂ આમ છે તો ફેમિલી છે ને વરસાદનું હજુ છે ને કેવું કામ ઉપાડ્યું મારે ગોદી ભાભી એને એમ દેખાડી દઉં છોડી હાટું ભરત ભરવા મળ્યા તો હા ભરવું જ પડે ને તમારે તો નાની છે અહીંયા વહેલા ભરવું પડશે અહીંયા હા હા લ્યો બાડીઓ થઈ ગયું કોણ ભરતે હા પૂરું થઈ ગયું કેટલા વર્ષથી ભરે તેવામાં કેટલું વસ્તુ ભરેલ છે આજે માઇન પૂરું થાય હા તે ભરવા મળો અત્યારે કાંઈ કામ કાજ નહીં આપણે જો હમણાં તો કાંઈ નેદવા જવાનું એવું નહીં વરસાદ આવતો હોય કે એટલે છે ને ભરતનું કામ જ શરૂ થાય બીજું એ કે કામ ન હોય હા પણ થાય નહીં ને હા એ આમ જો ભરત ભરવા મીધા આ કેવું ભરત કહેવાય પૂળા વાળું ઓલામાં આપણે ઓલા ખેતરમાં પૂળા વાળતા હોય ને એમાં ગોદી ભાભી હે ને ભરતનો પૂળા વાળે આમ એવું ને આમાં હે ને હેલું ભરે હું ઘાયકા પૂરું થઈ જાય ને એવું આવું હોય ને આ પૂળા ને એવું વાળે ને તો ઘાયકા પૂરું થઈ જાય એટલે ઘાયકા પૂરું થઈ જાય અહીંયા શું છે નવીન લાવી પણ હી કોસા હવે મોરપીસ લ્યો મોરપીસ લાવે આવું હે ભાઈ અમારે ગદી ભાભી ને હંસા ભાભી બે ભાભી હે ને ભાઈ બે ગયું હે ભરત ભરવા તો ફેમિલી હે ને જવારા વાવ્યા હે પણ જે ઉગા નહીં કાબા હે કેમ થાય ઉગશે કે નહીં ઉગે હું ખબર વાણ હંદે એવું છે કેટલા તમારી વાર છે 15 તો રહેવાનું છે છોડીને એવું હે હા તો 15 લઈ જવા પડે ને તો જો વિગા નહીં ભાઈ તો આ દીનો ખબર છે કેદી વાવ્યા હા હોમન દી વાવા હા દે અમને તો ત્રણ દે વહેલા નો વાવાના હોય બીજ દી વાવાના હોય પણ તે હૈયે નતું જો છે દે હા પાણી પાયેલું તો હે હવે બે ટક પાઈ દે જ ન હાલે તો પછી ઓલા ઘઉં હોય એ ઓલા નો બાટી ન થાય એવું હોય તો હા લો આ મૂકી દી ભાઈ આવું હે ભાઈ તો હવે હે ને તમારા અમારા દીદીને આવવાનું હોય કે તે બાકી અમારા ઘરમાં તો કોઈ રહેતું નહીં ઘરે આપણે દીદી લીધા છે ને હા જો રાવા જો હા એને હંધી ખબર પડવા મને પૈસા લીધા અત્યારે એને નાના હાવ જેના હોય ખબર ન પડતી હોય ત્યાં ભરત રહેવાય નાખે હવે એને શું ખબર પડે કે હું કઈ ભરત રહી કેમ રહી હા પછી જ રહેવાનું હોય એવું હે ભાઈ અને હવે અત્યારે હે ને રસોઈની તૈયારી થવા પડી છે તો અહીંયા રોટલા બનાવવા મીડા છે અને અહીંયા બને છે શાક દાળ બફાય દાળ હે ની અડદની દાળ બનાવી વાહ અડદની દાળ આમાં મસાલો માજો હા માજો એની ભાષામાં કહેવાય માજો આની ભાષામાં હા જો પછી મરચાં તળી નાખશે અને આમાં છે મસ્ત દાળ હાલો બની જાય કે પછી ખાઈ જાય તો ભાઈ આપણે ઘરે લેવી એવા છે આપણે ગોદી ભાભીને ઘેરે ને અહીંયા હે ને ભાઈ બને છે એક યુનિક વસ્તુ દિનેશ છે તો ખાવાય નહીં તો બની ગયું ભાઈ હું હે ફૂલવડા કે પુડલા ફૂલવડા ભાઈ બને છે આમ જો અમારે બેન હોય કે એટલે એમાં બેન એવા જ ખાતા હોય બધે ગમે એના જો પુડલા કે ફૂલવડા હા એમ અમારે શીખવાડવું પડે શું કહેવાય એમ બેન ને ખબર પડતી દેશી પુડલા ગોદી ભાભીને મેળ આવી ગયો લ્યો
પુડલા બનાવ્યા કેદી કાલ કાલ બપોરે એવું હતું હા ત્યાં તો કે અમે બનાવી નાખી થયા કેવું હોય ભાઈ મને તો ખબર નહોતી કાલ હું અહીં પાછું ઘેરે નહોતો એટલે ખબર નહોતી પણ હે ને ઘેરે કાલે અમારે ઘેરે ફૂલવડા બની ગયા અને આજ છે ને ભાઈ અહીંયા ગોધી ભાભીને ઘેરે બને છે તો મસ્ત મસ્ત બેની તો હા ઓલા થઈ ગયા જાડું થઈ ગયું છે ફૂલું ઈ હા વાહ વાહ ફૂલવડા બનીને તો ભાઈ આવી રીતે છે ને ભાઈ ફૂલવડા બને છે ગોધી ભાભીને ઘેરે હે હંધા વિયાવા ખાવા આખું ઘર હા ભાઈ તમે બધા છે ને આખું ઘર વિયાવો જઈ પણ કે છે એટલે તમે બધા વિયાવજો ભાઈ ફૂલવડા ખાવા કા હા વિયાવો હા બીજું શું કરવાનું છે લાઈક કરજો ને શેર કરજો હા સબસ્ક્રાઇબ કરવાનું કીધે હા ભૂલતા સબસ્ક્રાઇબ બોલે નહીં પણ ભૂલતા નહીં હા તો હવે મસ્ત ફૂલવડા બની ગયા છે અને આપણે છે ને પેલા ટેસ્ટ કરતા જઈએ અહીં તો પીડો છે એ છે ને થોડોક ખાઈ લઈએ તો ભાઈ પુડલું ખાધું છે બહુ મજા આવી ગઈ મસ્ત બન્યા છે ટેસ્ટ વાળા જોરદાર હવે તો ભાઈ આપણે ઘેરે ખાવા તો ભાઈ આવી જશે આપણે ઘેરે અને અહીંયા છે ને ભાઈ આપણા ઘેરે બનેલી છે મસ્ત મજાની દાળ જોઈ લો અને રોટલા કાધી ના ના ફૂલવડા ખાઈને એ ભાઈ ડાયરેક્ટ ખાવા આ તો દે છે બધાને ભાણામાં હા અહીંયા જો બધાને અપાઈ ગયું છે અને બાય લઈને આવેલા હવે તો ઠીક હા અને હજી જો ઓલી આમાં હે ને સાસ આપે હા હા આપી જાઓ હલો ખાઈ ગયા તો ભાઈ મસ્ત દાળનો પ્રોગ્રામ છે ફૂલવડા ખાઈને જેવા થોડાક અને હવે હે ને ભાઈ મસ્ત જમી લઈએ પેલા હાલો બધા જમવા તો ભાઈ બાય કીધું હાલો તમે બધા ડાયરેક્ટ ખાવા તો ભાઈ મસ્ત મજાનું જમીને અત્યારે હું ને અવિનાશ આવ્યા છીએ હું કાં હું હે ખાઈ લીધું મેં ખાઈ લીધું હો હા બધાને જય માતાજી એમ કીધે તો ફેમિલી મસ્ત મજાનું જમીન આવ્યા છીએ અને હવે કરવાનું છે આપણે એડિટિંગ એવું તો હવે આજનો વ્લોગ એ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય બાય